આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ પરિષદનો પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ ગાંધી સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોને નવજીવન આપવાની અપીલ કરી છે. વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ભરૂચ અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ વિષય પર સેમિનાર યોજાશે. આજથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીનો આરંભ કરાશે, જે આગામી 28 ડિસેમ્બર સુધી ચાલશે. અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઓપન યુથ ફેસ્ટિવલમાં રાજકોટની ઈશિતા ઉમરાણીયાએ હિન્દુસ્તાની સંગીતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ પરિષદનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ પાણીનું એક પણ ટીપું વ્યય ન થાય અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી બિલ્ડર્સ, ઉદ્યોગકારો, પ્લમ્બિંગ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ સૌની હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નળમાંથી ટપકતા એક એક ટીપાને અટકાવીને વર્ષે દિવસે હજારો લીટર પાણી બચાવી શકાય છે. 0% કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક હાંસલ કરવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે મિશન લાઇફ સંકલ્પનાથી પ્રધાનમંત્રીએ રોજબરોજના જીવનમાં પાણી, વીજળી બચાવવા, પર્યાવરણ જાળવવાની શીખ આપી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારપૂર્વક જણાવ્યું છે કે ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. ગઈકાલે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં હાજર તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચારદર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને નવજીવન આપવાની અપીલ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2023-24ની ચોથી બેઠક ગઈકાલે કોચરબ આશ્રમ પાલડી ખાતે રાજ્યપાલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ માત્ર અક્ષર જ્ઞાન માટે નહોતી કરી, પણ સાથે સાથે આધ્યાત્મિક ચિંતન, આત્મનિર્ભરતા, ગ્રામીણ વિકાસ અને દેશ સર્વાંગીણ વિકાસ તરફ આગળ વધે એ ઉદ્દેશ્ય સાથે કરી હતી. રાજ્યપાલે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે, જેથી ગાંધી વિચારના મૂળ આદર્શોનું પાલન થાય તથા નવી પેઢીને ગાંધી માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરી શકાય. આ કાર્ય જ ગાંધીજીના આત્માને સાચી શ્રદ્ધાંજલિ હશે. શ્રી દેવવ્રતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બેઠકમાં વિદ્યાપીઠના શૈક્ષણિક સ્તરને વધુ શ્રેષ્ઠ બનાવવા, વહીવટી તંત્ર તથા વ્યવસ્થાપનને વધુ સરળ તેમજ સુદ્રઢ બનાવવા અને આર્થિક બાબતો અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદના ઉપલક્ષમાં ભરૂચમાં આવતીકાલે કેમિકલ અને પેટ્રોકેમિકલ વિષય પર સેમિનાર યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સેમિનારનો ઉદ્દેશ્ય ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો અને સંશોધકોને આર્થિક અને વ્યાપારિક તકોના પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરું પાડવાનો છે. આ અંગે ગઈકાલે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં કેમિકલ ક્ષેત્રે 34,733 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત રોકાણો કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા આજથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીનો આરંભ કરાશે, જે આગામી 28 ડિસેમ્બર સુધી ચાલશે. ગુજકોસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને સમુદાય વિજ્ઞાન કેન્દ્રો ખાતે યોજાનાર આ એક સપ્તાહ લાંબી ઉજવણી દરમિયાન 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત અનેક નાગરિકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર ખાતે આજે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ડોક્ટર ભાસ્કર વી કાંબલે, ડેટા સાયન્ટિસ્ટ, યુથ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ, બર્લિન વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ભારતીય ઉપખંડમાં ગણિતના ઇતિહાસ અને તે કેવી રીતે હિન્દુ ધાર્મિક, આધ્યાત્મિક અને દાર્શનિક વિચાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે તે અંગે વાર્તાલાપ કરશે. તેઓ વિશ્વમાં ગણિતના વિકાસ પર તેના પ્રસારણ અને પ્રભાવ વિશે ચર્ચા કરશે. આ કાર્યક્રમ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. શ્રીનિવાસ રામાનુજનની મહત્વની સફરને ઉજાગર કરવા માટે
એક સ્વશિક્ષિત ગણિતશાસ્ત્રી અને ધ મેન હુ ન્યૂ ઇન્ફિનિટી જેવા ગણિત પરની મૂવીનું સ્ક્રીનિંગ થશે. ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે દેશમાં 2012થી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યોજાયેલા ઓપન યુથ ફેસ્ટિવલમાં રાજકોટની ઈશિતા ઉમરાણીયાએ સોલો ક્લાસિકલ વોકલ હિન્દુસ્તાની સંગીતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યના યુવા કલાકારોમાં રહેલી કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર પ્રતિવર્ષ ઓપન યુથ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જે અંતર્ગત આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં સોલો ક્લાસિકલ વોકલ હિન્દુસ્તાની સંગીતમાં બિલાસ ખાને તોડી રાગ ગાઈને પ્રથમ ક્રમાંક મેળવીને રાજકોટનું નામ રોશન કર્યું છે. પોતાની આ સિદ્ધિ અંગે વાત કરતા ઈશિતા ઉમરાણીયા કહે છે કે જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવવાનો મને ખૂબ જ આનંદ છે અને આગામી દિવસોમાં નેશનલ લેવલે ઓપન યુથ ફેસ્ટિવલમાં પણ ઉત્તમ પ્રદર્શન કરીશ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ગુજરાતી પર વાંચી શકશો. વલસાડના ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં આજથી 2 દિવસીય દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો આરંભ થશે. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓની તૈયાર કરવામાં આવેલી શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે. ઉપરાંત સૂર્યાસ્ત બાદ અદ્યતન ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર, ગુરુ અને શનિ ગ્રહ જોવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ જનકલ્યાણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાંની એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ. સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના હેઠળ અનેક જરૂરિયાતમંદ પરિવારોને લાભ મળ્યો છે અને પોતાના ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થયું છે. આ યોજના વિશે વિસ્તારથી વાત કરીએ. કેન્દ્ર સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ એમ 2 વિભાગમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી. હાલમાં કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભ અને માહિતી પહોંચાડવા ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ઈસદરા ગામે આવી પહોંચેલી યાત્રા દરમિયાન રસિકભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે પહેલા મારે કાચું મકાન હતું, જેના કારણે ચોમાસામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનો ફોર્મ ભર્યું હતું, જેથી મને આ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે સરકાર તરફથી ₹1,20,000ની સહાય મળતા મારા કાચા ઘરને પાકું બનાવવાનું મારું સપનું સાકાર થયું છે. સરકારની સહાયથી હવે પાકા ઘરમાં હું અને મારો પરિવાર આનંદથી રહીએ છીએ. ભાવનગર ખાતે વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ આજથી શરૂ થતા 3 દિવસીય એક્સપો માટે જવાહર મેદાન ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ આયોજન સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અને રાજ્યના સંયુક્ત ઉદ્યોગ કમિશનર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ મુજબ મંજૂરી મળતા એમએસએમઈ ઉત્પાદકોના હિતાર્થે આ ઇવેન્ટમાં ભાગ લેનાર ઉદ્યોગકારોને સ્ટોલ ભાડાના 75% અથવા વધુમાં વધુ 90,000થી 1 લાખ સુધીનો ફાયદો થશે. આ ઇવેન્ટમાં ભાવનગરના જ ઉદ્યોગકારો અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે. પાટણ જિલ્લા કલેક્ટરે નાબાર્ડ પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન PLP માટે 5,600 કરોડથી વધુના બેંક ધિરાણની શક્યતા આધારિત આંકલન પ્લાનની જાહેરાત કરી છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા અનુસાર આ PLPમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે 26,000 કરોડથી વધુ, મધ્યમ અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે 16,000 કરોડથી વધુ, MSME સેક્ટર માટે 446 કરોડ અને અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનર્જી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 580 કરોડનું આંકલન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના દરેક માનવીને સરકારી તમામ લાભોથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર જિલ્લામાં તળાજા તાલુકાના કોદિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધરતી કહે પુકાર કે નાટક દ્વારા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં 29મી ભારતીય પ્લમ્બિંગ પરિષદનો પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ ગાંધી સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોને નવજીવન આપવાની અપીલ કરી છે.
વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ભરૂચ અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ વિષય પર સેમિનાર યોજાશે. આજથી રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીનો આરંભ કરાશે, જે આગામી 28 ડિસેમ્બર સુધી ચાલશે. અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઓપન યુથ ફેસ્ટિવલમાં રાજકોટની ઈશિતા ઉમરાણીયાએ હિન્દુસ્તાની સંગીતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.